માન ઓલાને બધાને એમ લાગે કે ભાઈ આપણે કાલ 72 વર્ષ છે તેથી બધાનું મૂડ ભાંગી જાય. ધોકા વિશે ફિલિંગ એવી છે કે ધોકો આવો ન જોઈએ, એમ મજા નથી આવતી. ધોકો આવે મજા નથી આવતી, ધોકો કાઢ નાખો. તેમ ગમે દિવાળી જતમારી તો ધોકો હોય તો કાઢવું હોય તો કાયમ આવે. કાનો ભાઈ ધ્યાન રાખો, લુગડા ધોતી ધોતી ઘા ન કરે, નગર મહા વગીર ના કરશે. ઓમ નમઃ શિવાય. હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગ વિડીયોમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, જય વેળાનાથ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોકો એટલે શું એવું બધા આપણે જુદા જુદા માણસોને જઈને પૂછીશું અને જાણીશું કે ધોકો એટલે શું ખરેખર થાય. માણસોને ખબર છે કે નથી ખબર કે શું છે, આગળ જોઈએ. મસ્ત મજાનો વિડીયો બનવાનો છે, તો જલ્દી છે લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો. ચાલો મિત્રો, જઈને પૂછીએ. ચાલો. કા બાંગા કા ભાઈ કિશન, હવે તને આજે એક પ્રશ્ન પૂછવાનો છે. બોલ ને. આપણે દિવાળી પછી ધોકો ઉજવી, એ ધોકો એટલે શું? ધોકો એ આવતું હોય આપણને થોડી ખબર હોય. પણ હું આવતું હોય એટલે પણ હું આવતું હોય મને ખબર છે. મને ખબર હોય તો કઈ ન દઉં. કાંઈક તો ખબર હશે ને કે ધોકો એટલે શું. એ વસાળે દી કાઢ નાખ્યો યાર, નગર તો બે આપણે આજ દિવાળી હોય ને કાલ તો ધોકો આપણે બે તોરા કરે. આ વસાળે હમણાં 2 વર્ષથી તો એવું જ હાલે છે. 2-3 વર્ષથી વસાળે એક દી ફેલ, આપણે ક્યાંક રખડવા જવું હોય ન દઈએ એકવી. એટલે વસાળ કામ કરવાનો દિવસ આવે એટલે ઈ હારું તેને ધોકો મૂક્યો છે. મિત્રો, હાસું છે ખોટું છે તેમ કોમેન્ટ કરીને જણાવી દેજો. કારણ છે હાલ ફોન કરું પછી મારે. તને આજે એક પ્રશ્ન પૂછવાનો છે. હાલે માઇક લઈ લે. હાલો, માઇક ટેસ્ટિંગ. હા ભાઈ, તો કદા મારી વાત. આપણે દિવાળી પછી જે ધોકો આવે, એ ધોકો એટલે શું? ધોકો તો મારી વાડીએ પડ્યો છે, લીમડામાંથી કાપેલો, અને એક કપડા ધોવાનો. 2 ધોકા આવે. તું કયા ધોકાની વાત કરે? એટલે ભાઈ ઈ નહીં, દિવાળી પછી જે વચમાં દિવસ પડે ને ધોકો ઉજવે, ઈ ધોકાની વાત કરું છું. ધોકો કે ધોખો? જો સાંભળ, આપણે ઓલે કાંઈક પ્રસંગ હોય પછી આપણે કોકને બોલાવતા ભૂલી ગયા હોય, પછી ધોખો કરે, એને કહેવાય ધોખો. ધોકો કર્યો, ધોખો. દિવાળી પછી હું લેવા ધોકો આવે છે? આપણે એને કઈ શું કઈ પ્રસંગમાં નહીં થાય તો દિવાળી પછી ધોકો આવ્યો. દિવાળી પછી ધોખો આવે તો શું આવે? ક્યાંથી ને આવે? એ ક્યાંથી આવતો હોય આપણને થોડીક ઈ તો તને પૂછ્યું કે શું છે, એમ હું લેવા લાવે. પહેલા તો એ જાણવું પડે કે ધોકો આવે છે ક્યાંથી, અને મોકલ્યો કોઈને. તને ખબર છે હું ક્યાંથી આવ્યો ને કોઈને? મને થોડી ખબર તો થોડું. તો હું લેવા આવ્યો ખબર છે? મને એવું લાગે છે 365 દીમાં કદાચ એક જ દી ઘટતો હોય. ઘટતો હોય છે કે વધતો હોય છે? વધતો ન હોય, ઘટતો હોય. તો એક ધોકો ઠૂક નાખે વચમાં ને એટલે 65 પૂરા થઈ જાય. તને તારું શું કેવું? હોઈ શકે. મિત્રો, સાચું છે ખોટું તમે જણાવજો. આપણને આપણે તો ને આપણે ઓલા જયસુખ દાદા બ્રાહ્મણને પૂછ્યું, હાલ એને ખબર હોય ને. એ અત્યારે ક્યાં મળે? ઘરે જ હાલ. હાલો તો જોઈ ત્યાં મળે છે કે નથી મળતા. હાલો. કેમ કે દાદા ધોકો એટલે શું કહે? હા તે હાલ, ખબર જ હોય ને. હા તે હાલ. તું જા, તારા પ્રશ્ન જાણો. હાલ આપણે બે જઈ ભાઈ. મારે નહીં થવું. કા મારે ક્યાં જા? હાલ લે આમ. કા બેન કેમ છે? શું નામ? સ્મિત. કેટલામાં ભણે? 7મું. તો આપણે દિવાળી પછી જે ધોકો આવે, ખબર છે ધોકો હું લેવા રાખે છે? ના. થોડું કઈ નથી ખબર? ના. વચમાં એક દિવસ હું લેવા રાખતા છે? ખબર નહીં. તમારે આવાજ ભણવામાં? કેટલામાં ભણે? 7મા. 7મામાં. તો સાહેબ ને પૂછજો છે હું લેવા રાખે ધોકો. હો હાલો, વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. ઓલી દિવાળી કઈ જાય પછી હું પૂછીશ. વાંધો નહીં. સારું હાલા, કાંઈ વાંધો નહીં, ભાઈ બને નથી ખબર. વાંધો નહીં, હવે જાઓ છૂટા. હાલો બીજાને પૂછવી. કેમ ભાઈ બન? સારું. શું નામ છે? અતુલ. અતુલભાઈ. પકડ માઈક. બસ ભણવા જાસ તું? હા. કેટલામાં ભણસ? 8મું. 8માં ભણસ ને. આપણે દિવાળી પછી જે ધોકો રાખે એક દિવસનો વચમાં, એ હું લેવા રાખતા ખબર છે? ઈ તો મને તો નથી ખબર, તમને ખબર હોય તો કયો.
મને નથી ખબર એટલે જ બધાને પૂછું છું. ખબર છે કેટલામાં ભણે? 8મું. 8મામાં. ખબર છે તને કે હું લેવા ધોકો ઉજવાઈશ? ઈ તો જયસુખ દાદા ભામણને પૂછવા જવું પડશે. એને પૂછવા જવું પડશે? હા. હા તો હાલો તે હાલો એમ પૂછતા આવી. ઝીણા દિવાળી પછી આપણે ધોકો હું લેવા રાખીશ ખબર છે તમને? ઘાણી કરવા. ઘાણી કરવા? હા. માન ઓલાને બધાને એમ લાગે કે ભાઈ આપણે કાલ 72 વર્ષ છે તેથી બધાનું મૂડ ભાંગી જાય. હાચી વાત છે. બીજું તો શું હોય? બે દી સુધી ખોટી ધોકો કરી. ભગવાનના ઘરે કાંઈ ધોકો ક્યાંય આવતો નથી, માણાના ઘરે આવે છે. સમજાવણું મિત્રો. શું નામ છે તમારું? સુખાભાઈ. હાથ મિલાવો. દિવાળી પછી આપણે જે ધોકો આવે ધોકો એ હું લેવા ઉજવાય ખબર છે તમને? ના ભાઈ ધોકાની આપણને નથી નથી ખબર? ના થોડી કઈ માહિતી નથી. ધોકા વિશે આપણને કાંઈ માહિતી નથી. વચ્ચે એક વધારાનો દી હોય ત્યાંથી નો સેટિંગ થતી હોય નવા વર્ષમાં ગુજરાતી મહિનામાં થાય કે આપણે એક વધારાનો દિવસ કાઢતા હોય એટલે એક દિવસ વચ્ચે કેવો છે કે ધોકો આડો રાખે એમ. બરોબર છે. સરસ લ્યો. રેડી. કેમ છે મયુર? અરે મજામાં ભાઈ. આપણે મારે એક પ્રશ્નનો જવાબદાર દેવાનો છે. આપણે દિવાળી પછી ધોકો ઉજવાય ધોકો શા માટે ઉજવાય ખબર છે? હવે એ તો કાંઈ ખબર નહીં. કાંઈ નથી ખબર? થોડી જાય ખબર છે? થોડી કઈ નથી ખબર. આ ધોકો ક્યાં થઈ ગયો ઈ જ નથી ખબર. ધોકો ક્યાં થાય એ નથી ખબર. હું લેવું ઉજવતા છે હવે શી ખબર. કાંઈક તો કારણ છે ને? ખબર તો આની લગભગ કોઈને નહીં હોય. કોઈને કોકને જ ખબર છે તો આપણને તો ખબર છે નહીં. એને ખબર. હાલો કાંઈ વાંધો નહીં. રેડી હાલો. હા ઊભી રાખો. કેમ છે? મજામાં. આપણે દિવાળી પછી જે ધોકો ઉજવાય એ શા માટે ઉજવાય ખબર છે તમને? એ પાછો એમાં શું કે ધોકો એટલે બસ કે એટલે ધોકો પણ એટલે પડતર દિવસ કહેવાય એમ એટલે પણ એમ ગામડાની દ્રષ્ટિએ. શા માટે પડતર દિવસ એમ હું લેવા ધોકો રાખ્યો વચમાં? માનો બીજે દી બેસતું વર્ષ કેમ રાખી દીધું એમ? એમાં શું છે આ જે આપણે તારીખિયા પ્રમાણે અમુક એવા એના જે સોગડિયા આવતા હોય એમાં એક પડતર દિવસ આવતો હોય તો એ મુજબ એમ કહેવાય ગામડાની દ્રષ્ટિએ પડતર દિવસ કહેવાય. પછી ત્રીજા દિવસે બેસતું વર્ષ કહેવાય એમ દિવાળી પછી. રેડી. ચાલો કાંઈ વાંધો નહીં. નીતિનભાઈ બોલો બોલો. કેમ છે? બસ મજા. આપણે દિવાળી પછી જે ધોકો ઉજવાય એ ધોકો શા માટે ઉજવાય તમને ખબર? થોડી ના એ કાંઈ ખબર નથી. ધોકો કે થોડી જાય આટલી ખબર હોય તો આટલી પણ ખબર નથી. પણ એમ હું લેવા ઉજવાતો હોય છે? ખબર જ નથી શું લે ઉજવાય છે. કાંઈક તો ખબર છે ને? કાંઈ પણ ખબર જ નથી. આ ધોકો ક્યારથી આવવા મળ્યો તે પેલા હતો જ નહીં ધોકો. દિવાળી બેસતો આવતું હતું હમણાં ત્યાં ધોકો આવવા જ મળ્યો છે. ક્યાંથી આવ્યો? દર વર્ષે ધોકો આવે. ખબર જ નથી પડતી ક્યાંથી ધોકો આવે છે. ધોકાને કારણે શું થાય છે? ધોકાને કારણે એક દિવસ દિવાળી ઉજવી પછી પોરો ખાવાનો પછી બેસતો વર્ષ મનાવવા જવાનો એ મજા નથી આવતી. તમારી ફિલિંગ કયો ધોકા વિશે? ધોકા વિશે ફિલિંગ એવી છે કે ધોકો આવવો ન જોઈએ એમ. મજા નથી આવતી ધોકો આવે એટલે. મજા નથી આવતી. ધોકો કાઢી નાખો તમે ગમે ને નાખ્યો કાઢી નાખો. ધોકામાં મજા નથી આવતી આમ. આખું શું કહેવાય જે તહેવારનું મૂળ હોય ને આખું ચેન્જ થઈ જાય છે. બીજા દિવસે આપણે બેસતો વર્ષ છે એટલે હવે હું વહેલા જાગીને ના ધોઈને પગે લાગવા જાય આમ કાંઈ બીજા દિવસે કાંઈ ધોકો હોય એટલે પાછું ધંધે જવાનું એટલે ઉત્સાહ બધો ઉત્સાહ ટોપ થઈ જાય. બીજા દિવસે જો એવા ઉત્સાહ બીજા પછી ન હોય એમ બેસતા વર્ષ નથી. એ આશુષભાઈ સાંભળતા હોય કોઈ કેલેન્ડર બનાવતો તો વિશમાં ધોકો કાઢી નાખ્યો. આ ધોકો ક્યાંથી આવી જ નથી ખબર પડતી એમ. આ થોડાક ટાઈમથી જ આવ્યો છે થોડાક વર્ષોથી જ તે. આપણે ગોતવો પડશે ધોકાને. કાંઈ વાંધો ના. હાલો રેડી કમ્પ્લીટ. કાંઈ વાંધો નહીં. કેમ છે? રામ. આપણે દિવાળી પછી ધોકો આવે એ ધોકો શા માટે ઉજવાય છે ખબર છે તમને? ધોકો દિવસ ઓછા રહેતા હોય એટલે. કેમ દિવસ ઓછા રહેતા હોય? 12 મહિના પૂરા ન થતા હોય દિવસ ઓછા રહેતા હોય એટલે ધોકો આવે. એટલે પણ શેમાં દિવસ માનો મતલબ કમુરતા હોય કે આડોળું વિસીડો આડો આવતો હોય એટલે દિવસ ઓછા રહેતા હોય એટલે પણ કે ગુજરાતી મહિનામાં કે ઇંગ્લિશ મહિનામાં શેમાં દિવસ ઓછા રહે છે? ગુજરાતી મહિનામાં. ગુજરાતી મહિનામાં ઓછા રહેતા હોય એટલે હા એવું છે. વચમાં રાખતા શું લેવા? આ પેલા રાખી દેતા હોય તો પેલા નો રાખે કમુરતા આવતા હોય એટલે નો રાખે.
કમૂરતાને તો હજી વાર નથી. તો દિવસ ઓછા હોય, વર્ષના દિવસ ઓછા હોય. હા શું છે, કાંઈ વાંધો નહીં, રેડી. હાલો તો મિત્રો ચાલો આપણે મુન્નાભાઈને પૂછીએ કે ધોકા વિશે. મુન્નાભાઈ, આપણે દિવાળી પછી એક દિવસ ધોખો આવે છે, એ શા માટે આવે તમને ખબર? ધોકો એને ધોખો કહેવાય, ધોખો. હા, એ નાવા ધોવા માટે આવે સારું. ધોકો આવે સારું. દિવાળી સત મારી તો ધોકો હોય તો કાઢવું હોય તો કાયમ આવે. બૈરા બૈરા શેનો શેનો ધોકો છે? હમણાં રે તને પૂછું. તો ચાલો મિત્રો આપણે નીતિન ને પૂછ્યું કે ધોકો શું લેવા આવે છે. નીતિન, દિવાળી પછી ધોકો શું લેવા આવે છે? ઘટાણા દર તહેવાર ધોકો આવે છે, એટલે બધા સાવચેતી જ રહેવું, નકર ધોકા વળે કરે એવા બાઈ. એમને આવે છે હું લેવા ધોકો વચમાં? ધોકો એ તહેવાર નડે જ છે. દર તહેવારે ધોકો આવે એટલે છે ને બધા અમલ કરવો નિયમનો. શેનો અમલ કરો? ધોકાનો. બાઈ ધ્યાન રાખવાનું, લુગડા ધોતી ધોતી ઘા ન કરે, નકર વાહ વગીર ના કરશે. તારા આવ્યો એટલે આપણે નથી ધોકો આવ્યો. આ વિશે ક્યારેક ધ્યાન રાખવી. ક્યારેક ઘા કરે. તો મિત્રો ધ્યાન રાખવું, ધોકો નો આવે, ધોખા મતલબ ધોકો નો આવી જાય. તો ચાલો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.